વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો. આજે આપણે બનાવીશું પાત્રા. બધાના ઘરમાં અત્યારે ચોમાસામાં પાત્રા બનાવતા જ હોય છે, પરંતુ થોડી મિસ્ટેક રહી જતી હોય છે. ક્યારેક મસાલાનો સ્વાદ પ્રોપર નથી હોતો, ક્યારેક લોટ વધારે ઓછો થતો હોય છે, અને ક્યારેક તો રોલ જ સરખા નથી હોતા. તો આજે આપણે એકદમ પરફેક્ટ એવા પાત્રાની રેસીપી જોશું, જેમાં મસાલા પણ એકદમ પરફેક્ટ છે અને રોલ પણ બહુ જ સરસ અને એકદમ પરફેક્ટ વિખાય નહીં એ રીતે તમારે પાત્રાના પીસ પડશે. તો તમે આ ટિપ્સ અને ટ્રિક્સ જરૂર ફોલો કરી અને પાત્રા બનાવજો. જરૂરથી તમારે એકદમ સરસ બનશે. પહેલાં વાર બનાવતા હોય તો જરૂરથી આખો વિડીયો તમે જોઈ લો. તો પહેલાં તો મેં પાત્રા ધોઈને સારી રીતે સાફ કરી કોરા કરી લીધા છે. મારે તો ઘરમાં જ પાત્રા છે, પાન ઉગે છે, એટલે હું આ રીતે બનાવતી જ હોઉં છું. તો વારંવાર બનાવીએ છીએ તો એકદમ પરફેક્ટ એવું મસાલાનું માપ પણ મારે આવી ગયું છે. તો અહીં મેં 8થી 10 આ મીડિયમ સાઇઝના પાત્રાના પાન લીધા છે, અને તેને આ રીતે હું પાછળનો જે જાડો પાર્ટ હોય છે રગનો, એ હું દૂર કરી લઉં છું. તો આ રીતે તમારે દૂર કરી લેવાનો, અને થોડું વેલણ, તમારે બહુ મોટી લાગતી હોય રગો તો વેલણ પણ થોડું ફેરવી લેવાનું. પણ મારે એવી જરૂર નથી, કારણ કે થોડા કૂણા જ પાન છે અને એકદમ ફ્રેશ તાજા છે. હવે આપણે તેનો બનાવશું. તો ચણાના લોટની અંદર મસાલા પરફેક્ટ ઉમેરવાના હોય છે. તો અહીં મેં 2 કપ ચણાનો લોટ લીધો છે 8થી 10 પાત્રાના પાન માટે. સાથે હું તેમાં 1/3 કપ જેટલો આમલીનો પલ્પ એટલે કે આમલીની ચટણી ઉમેરીશ, અને તેની સાથે તેટલું જ પાણી પણ ઉમેરીશ, 1/3 કપ જેટલું. સાથે 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સાથે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, શાકદાળમાં તમે જે વાપરતા હોય તે. તેની સાથે 2 ચમચી ભરી અહીં ખાંડ ઉમેરશું. તો આમલીની ચટણી છે એ ખાટી મીઠી જ છે, ગોળ આમલીની. તેની તમારે રેસીપી જોતી હોય તો હું ઉપર આઈ બટનમાં આપી દઈશ. અને સાથે અહીં ખાંડ 2 ચમચી ઉમેરી છે, એટલે તેના માપનું આપણે લીંબુ પણ ઉમેરશું. તો અહીં મેં આખું લીંબુ એક મોટી સાઇઝનું છે એ ઉમેરી દીધું છે. અહીં તમારે પાનમાં લીંબુ ચોપડવાની જરૂર નથી. તમે આ રીતે મસાલામાં પણ એડ કરી દેશો તો ગળામાં જે ખરાશ જેવું લાગે એ નહીં થાય. તો આ રીતે મસાલા ઉમેરી પહેલાં તો હું સારી રીતે મિક્સ કરી લઈશ, જેથી એકદમ પરફેક્ટ એવા મસાલા છે એ મિક્સ થઈ જાય, લોટમાં ગોળીઓ ન પડે અને તમને પાણી નાખવાનો અંદાજ આવે. પહેલેથી જ પાણી ધબકાઈ નહીં દેવાનું, એટલે તમારે એકદમ પરફેક્ટ એવું જે આપણે બેટર છે એ બનશે પાનને ચોપડવા માટેનું. તો આ બેટર છે બહુ ઢીલું થઈ જશે ને તોય તમારા પાન સારા નહીં બને, અને બહુ જાડું હશે તો પણ સારા નહીં બને. એટલે એકદમ પરફેક્ટ. અહીંયા હું તમને પાણીનું માપ પણ બતાવી દઉં છું. ફરી વખત મેં તે 1/3 કપ પાણી લીધું છે, તેમાંથી ધીરે ધીરે હું ઉમેરતી જાઉં છું અને તમને કહું છું કેટલું પાણી અહીં મેં ઉમેર્યું છે. તો આ રીતે પહેલાં તો અડધું ઉમેરી મેં મિક્સ કર્યું. હવે તમને બેટરની આ દેખાડી દઉં કે જો આ રીતનું ઘટ છે, હજી એક લેયરમાં રિબન ટાઈપનું નથી પડતું. તો આપણે રિબન ફોર્મમાં પડે, જે રીતે કેકનું બેટર કરતા હોય એ રીતે બેટર કરવાનું, અથવા તો ચમચીમાંથી એક સરસ ધાર પણ થવી જોઈએ અને એકદમ ઘટ પણ હોવું જોઈએ આ રીતે. તો એકદમ પરફેક્ટ એવું બેટર છે પાત્રાને ચોપડવા માટે. તો અહીં મારે 1/3 કપમાંથી 1/2 કપ મેં પાણી છે એ અત્યારે વાપરી લીધું છે. હવે મારે પાણી નહીં જોઈએ, અને બેટર મારું એકદમ પરફેક્ટ તૈયાર છે. હવે પાત્રા ચોપડવામાં પણ ધ્યાન રાખવાનું છે. ઊંધું અને ચત્તું ને એવું તમારે કાંઈ શું યાદ રાખવાની જરૂર નથી. આ રીતે રગનો ભાગ ઉપર આવે એ રીતે પહેલાં તો એક પાનને આપણે ચોપડી દઈશું. અહીં તમે પહેલી વાર પાત્રા બનાવતા હશો ને તો પણ તમારે રોલ છે એકદમ પરફેક્ટ બનશે, ગેરંટી છે. તમે આ બજારમાં જે તમે જોયું હશે એ રીત છે. મેં તો બજારમાં આ રીતે એક વ્યક્તિને ચોપડતા મેં જોયેલા ફરસાણની દુકાનમાં, તો હું ત્યારથી આ જ રીતે ચોપડું છું. એકદમ પરફેક્ટ રોલ બનશે. તો આ રીતે બાજુમાં પાન હું ગોઠવતી જઈશ, ઉપર આડી સાઈડમાં કરતી જઈશ. આ રીતે જેટલા સમાશે એટલા હું પરફેક્ટ એક 2 લેયર કરતી જાઉં છું, ઉપર નીચે. ડબલ પાન ન આવવું જોઈએ, અડધું ઢંકાતું આ રીતે સર્કલમાં મેં પાન છે એ ચોપડ્યા છે. તો એક મોટું સર્કલ એવું તૈયાર થઈ ગયું છે. હવે આજુબાજુની બંને સાઈડને આ રીતે વાળી દઈશું. એક વખત થોડું સર્કલ તૈયાર થઈ જાય, આમાં તમારે ગમે એટલો મોટો રોલ તૈયાર કરવો હોય તો પણ કરી શકો, અને નાનો એવો કરવો હોય તોય કરી શકો. તો આ રીતે મારે એક સાથે જ 5થી 7 પાનનો રોલ મારે બની ગયો છે. સાથે આ રીતે 3 સાઈડથી વાળી, નીચેની સાઈડને આ રીતે વાળી અને ફિટ એવો રોલ વાળી લઈશું. એકદમ ફિટ વાળશું, તેમાં જગ્યા નહીં રાખીએ. જગ્યા રહેશે તો જ્યારે તમે બફાઈ જાય પછી કટ કરશો ત્યારે ખુલવાનો ભય રહે છે.
તો એકદમ ફિટ એવો પાત્રાનો રોલ આપણે તૈયાર કરવાનો છે. આ રીતે બીજો રોલ પણ મેં તૈયાર કરી લીધો છે 5 થી 7 પાનનો. અને આ રીતે 3 સાઈડથી વાળી અને ઉપરથી થોડું લેયર લગાવી દે લોટને. આ રીતે લોટ ચોપડવાનો છે. બહુ વધારે માત્રામાં લોટ પણ નથી ચોપડવાનો. તમે બજારમાંથી લાવ્યા હોય તો જોયું હશે પાનનો ભાગ ઓછો અને લોટનો ભાગ જબરદસ્ત હોય છે. તો એટલો બધો લોટ પણ નહીં ચોપડવાનો, માપે માપે ચોપડવાનો. અને આ રીતે લેયર કરી અને રોલ તૈયાર કરી લેવાનો. તો મારો બીજો રોલ પણ તૈયાર છે. હવે સ્ટીમરમાં પાણી મેં ગરમ થવા માટે રાખી જ દીધું હતું પહેલેથી ઉકાળવા માટે. તો જાળીમાં આ રીતે થોડું ઓઇલ ગ્રીસ કરી અને રોલને મેં લગભગ 20 થી 22 મિનિટ સુધી મીડિયમ તાપે થવા દીધા હતા. પહેલાં શરૂઆતમાં ફાસ્ટ જ રાખવાનો, પછી થોડો ધીમો કરવાનો. અને આ રીતે 22 મિનિટ સુધી એકદમ સરસ એવા બફાઈ ગયા છે. મારી છરીથી મેં ચેક કર્યું તો છરી એકદમ ક્લીન આવે છે. અને આ બંને રોલને મેં બહાર કાઢી અને થોડા ઠંડા થવા દઈશું. આપણે 10 થી 15 મિનિટ ઠંડા થવા દઈશું ને તો આપણા પાત્રાના જે પીસ છે ને એકદમ પરફેક્ટ બનશે. તૂટી નહીં જાય કે કટકા નહીં થાય, એકદમ સરસ એવા રાઉન્ડ શેપના જ રહેશે. તો આગળનો ભાગ થોડો કટ કરી મીડિયમ સાઇઝના, બહુ પાતળા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એવા આપણે પાત્રા કટ કરી લઈશું. તો આ રીતે પાત્રા મેં કટ કરી લીધા છે. સેમ આ પાત્રાને અત્યારે તો મેં ગુજરાતી સ્ટાઇલ બનાવ્યા છે, પણ તમે ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વેરાયટીમાં મળતા હોય છે પાત્રા. તો તમે આમાંથી વેરાયટી પણ બનાવી શકો. તળીને ફ્રાય કરી એકદમ ક્રિસ્પી કરી તમે સ્ટોર પણ કરી શકો. તો તમારે 10-12 દિવસ સુધી તમારે ખાવા હોય તો તમારે જ્યારે મન પડે ત્યારે ખાઈ શકો એરટાઈટ ડબ્બામાંથી કાઢીને. એ રીતે એકદમ ક્રિસ્પી પણ કરી શકો, પૂરી ટાઈપના. અને આ રીતે પણ તમે વઘારી અને 2-3 દિવસ સુધી ફ્રીઝમાં તો રાખી આરામથી ખાઈ શકો છો. અને જો તમારે લાંબો સમય સુધી રાખવા હોય 8-10 દિવસ સુધી, તો રોલને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો. રોલ તમારે કરી તૈયાર કરી મૂકી દેવાનો. તમને જ્યારે મન પડે ત્યારે આ રીતે થોડો વઘાર કરી અને ખાઈ લેવાનો. તો વઘારમાં એ રાઈ, જીરું, તલ અને લીલા મરચાં તીખા એવા નાખ્યા છે, કારણ કે આપણા પાત્રા છે ખાટા મીઠા છે. તો તીખાશ બહુ સરસ લાગશે એમાં, એકદમ બેલેન્સ થઈ જશે સ્વાદ. તો આ રીતે પાત્રા વઘારાઈ ગયા છે. તો આ પાત્રાની રેસીપી તમને કેવી લાગી, વિડીયો પસંદ આવ્યો કે નહીં એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમે કઈ રીતે બનાવો છો પાત્રા એ પણ જરૂરથી જણાવજો. તો આવી અવનવી રેસીપી સહેલી રીતે શીખવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી.